આ ભાઈનું કહેવાનું એમ છે કે તમે બૌદ્ધ ધર્મમાં માનો છો તો એ મૂર્તિ પૂજામાં માનો છો એમ. તો આ ભાઈ અને એવા ઘણા લોકોને આ પ્રશ્ન હોય છે કે આપણે બૌદ્ધ ધર્મ એટલે કે બૌદ્ધ ધર્મ જ્યારે અપનાવીએ ત્યારે એમાં શું કરવાનું હોય છે. તો પહેલાં હું તમને કહી દઉં કે મારો ધર્મ છે એ હું પહેલાં હિન્દુ છું, બૌદ્ધ છું, ક્રિશ્ચન છું અને પછી જૈન છું, ઈસાઈ છું અને આપણા ભારતમાં જેટલા ધર્મ છે એ બધાય ધર્મમાં હું માનું છું. અને પર્ટિક્યુલરલી હવે આપણે વાત કરીએ કે જે બૌદ્ધ ધર્મ છે એ શું છે. તો બૌદ્ધ ધર્મમાં જે ભગવાન બુદ્ધ છે એમણે ખુદ એવું કીધું છે કે તમે મારી મૂર્તિ છે એની પૂજા ના કરતા, અને આવું તમે કરશો તો બીજા ધર્મના જે લોકો કરે છે તો એમાં અને મારામાં શું ફરક છે. અને જે બૌદ્ધ ધર્મ છે એમનો વિચાર અને જે ભગવાન બુદ્ધ છે એમનું કહેવાનું એમ હતું કે જે તમારી નજર સમક્ષ છે અને જે વાસ્તવિકતા છે એને તમે અપનાવો અને એ જ સત્ય હકીકત છે. અને બીજું એમ પણ એમણે કીધું કે બધી જે વસ્તુ છે એમાં તમારે શોધવાનું છે કે તમારા માટે શું સારું છે. એ જ વસ્તુને તમે ગ્રહણ કરો અને તમને એવું લાગે કે આ વસ્તુ મારા માટે સારી નથી એને તમે ના ગ્રહણ કરો. એટલે કે તમારે ખુદને ડિસાઈડ કરવાનું છે કે મારા માટે કઈ વસ્તુ સારી છે એને મારે ગ્રહણ કરવાની છે અને મારા માટે શું વસ્તુ સારી નથી એને મારે નથી રાખવાની. ઠીક છે. તો આ બુદ્ધ ધર્મનો એક એવો એમાં આવું બધું કહેવામાં આવ્યું છે. તો મારે બુદ્ધ ભગવાન છે એ પણ મારે સરખા, જે કૃષ્ણ છે એને મેં સરખા રાખ્યા છે, પછી ભગવાન જે ઈસુ છે એને, પછી મહાવીર સ્વામી છે એને, અને આ બધાય ભગવાન છે એ બધાય જે ધર્મ છે એમાં એક જ જે વસ્તુ કોમન છે એ લોકો આપણને એવું શીખવાડવામાં આવે છે કે બધાય ધર્મ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે હિંસા નથી કરવાની, કોઈ વ્યક્તિ છે એની, પછી બોલીને નથી કરવાની, પછી કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડીને નથી કરવાની. અને આ બધી જે વસ્તુ છે એ એવી છે કે એને તમે અંદર ઉતારો અને આ જે વાડાઓ છે કે આ ધર્મના લોકો છે એ આવા હોય, આ ધર્મના લોકો આવા હોય છે, એ બધી જે વાતો છે એ અલગ વસ્તુ છે. અને બધાય ધર્મ છે એ આપણને શીખવાડે છે સૌથી અગત્યની વસ્તુ એ કે આપણે માનવ છીએ અને આપણને માનવતા શીખવાડે છે. તો બધાય ધર્મમાંથી તમે આવું બધું શીખો અને મારા માટે બધાય ધર્મ છે એક સરખા છે. અને પછી તમે મને પૂછશો કે આગળ કે મારી ઓળખાણ શું છે, તો બધાયથી પહેલાં અને છેલ્લે હું ભારતીય છું. તો ભારત એક સેક્યુલર કન્ટ્રી છે એટલે કે બિનસાંપ્રદાયિક દેશ છે. એમાં બધાય ધર્મનો આપણે આદર ભાવ કરીએ છીએ. તો તમે હવે મારી વાતને સમજી ગયા હશો. ધન્યવાદ. થેન્ક યુ.